રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કરાયેલી ટિપ્પણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। આ મુદ્દે સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાની ભાષા બોલી રહ્યા હોવાના આક્ષેપ સાથે દેશદ્રોહી માનસિકતા ધરાવતા હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે। રાહુલ ગાંધી દ્વારા પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી વિરુદ્ધ કરેલી ટિપ્પણીના વિરોધમાં સાંસદ ધવલ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ સતત ભગવાન અને હિન્દુત્વને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હાલ ખાડી દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પણ દેશને પૂરતો પેટ્રોલ ડીઝલનો જથ્થો મળી રહે તે માટે ભાજપ સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત પ્રયાસો કરી હોવાનું ધવલ પટેલે જણાવ્યું હતું। સાથે ધવલ પટેલે કોંગ્રેસના નેતાઓ દેશના હિત વિરુદ્ધ નિવેદનો આપી રહેવાનો પણ આરોપ લગાવતા રાજકીય હુમલો તેજ કર્યો હતો। આ નિવેદન બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ગરમાવામાં આવી છે। શું દેશમાં આપણા મોદી સાહેબે સેનાને ખુલ્લો હાથ આપ્યો અને પાકિસ્તાનના ભૂક્કા બોલાવી કાઢ્યા, એને ગદ્દારી રાહુલ ગાંધી કહેશે? શું આપણા દેશની અંદર નક્સલવાદનો ખાત્મો આપણી ભારત સરકારે કર્યું, એને રાહુલ ગાંધી ગદ્દાર કહે છે? શું દેશમાં આપણે માઓવાદને પૂરો ખતમ કર્યો, એને રાહુલ ગાંધી ગદ્દાર કહે છે? એ બતાવે છે કે આજે રાહુલ ગાંધી ઇન્ડિયન મુસ્લિમ લીગમાં પૂરું ઇસ્લામિક કટ્ટરપંથી વિચારધારામાં આવી ગયા છે અને જે રીતની બોલી પાકિસ્તાનના લોકો બોલે એ રીતની બોલી બોલે છે। પણ જે રીતે હમણાં ઇલેક્શનની અંદર દેશના લોકોએ જડતોબ જવાબ કોંગ્રેસને આપ્યો છે, રાહુલ ગાંધીને આપ્યો છે, આ રીતની જે ફ્રસ્ટ્રેશન રાહુલ ગાંધીની બોલીમાં અને વાણીમાં આવી રહ્યો છે એ જો તો ચોક્કસ લાગે છે કે આવનારા દિવસમાં ભારત દેશની જનતા એમને મુંહ તોડ જવાબ આપવાનો છે। અને આ રીતે અભદ્ર ટિપ્પણી આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને સાથે સાથે 140 કરોડ જનતાને આ રીતનું ગદ્દાર કીધું છે એ આપણા દેશના લોકો સાંખી લેશે નહીં। વલસાડના સાંસદ ધવલ પટેલે સુરતમાં રાહુલ ગાંધી વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા।